નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આજના તાજા સમાચારોમાં। તો મિત્રો, આજે આપણે આજના આ વિડીયોમાં આજના 6 મોટા સમાચાર વિશે આ વિડીયોમાં વાત કરશું। તો જે પણ મિત્રો આપણી આ ચેનલની અંદર નવા આવ્યા છે તે મિત્રોને ખાસ વિનંતી કરીશ કે ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો। તો મિત્રો, આજની પહેલી ખબરની વાત કરીએ તો ખેડૂત ભાઈઓને મળશે 10,000 રૂપિયાની સહાય। તો મિત્રો, ગુજરાતના દરેક ખેડૂતો, મજૂરો અને મધ્યમ વર્ગના પરિવારો માટે ગુજરાત સરકારે આપ્યા છે રાહતના સમાચાર। મિત્રો, હવેથી જનધન યોજનામાં ખેડૂતો અને મજૂરોને અને મધ્યમ વર્ગના પરિવારોને મિત્રો 10,000 રૂપિયા બેંક ઓવરડ્રાફ્ટ કરવામાં આવશે। જ્યારે આ 10,000 રૂપિયાની સહાય મેળવવા માટે જનધન બેંક એકાઉન્ટ હોવું ફરજિયાત છે। જ્યારે પહેલાં આ યોજના હેઠળ 5,000 રૂપિયા સહાય આપવામાં આવતી હતી, તે હવે મિત્રો વધારીને 10,000 રૂપિયા કરવામાં આવી છે। ત્યારબાદના મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો આયુષ્માન કાર્ડ ધારકોને લાગ્યો મોટો ઝટકો। તો મિત્રો, આયુષ્માન ભારત યોજના હેઠળ સરકારે ખાનગી હોસ્પિટલોમાં મેલેરિયા, મોતિયા, સર્જિકલ ડિલિવરી, નસબંધી અને ગેંગ્રીન સહિત 196 પ્રકારના રોગોને બાકાત રાખ્યા છે। હવે આ રોગોની સારવાર સરકારી હોસ્પિટલોમાં જ થશે। મિત્રો, આ નિર્ણયના કારણે લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે। આયુષ્માન કાર્ડ યોજના હેઠળ લગભગ 1,760 પ્રકારના રોગોની સારવાર કરવામાં આવી હતી। હવે તેમાંથી 196 ખાનગી હોસ્પિટલોથી દૂર કરવામાં આવી છે, જેની સીધી અસર નાના જિલ્લાઓ અને ગ્રામ્ય વિસ્તારોના દર્દીઓ ઉપર પડશે। મિત્રો, દર્દીઓને મુશ્કેલીનો સામનો કરવો પડશે। આયુષ્માનનો લાભ લેતા 80% દર્દીઓ ખાનગી હોસ્પિટલોમાં સારવાર મેળવે છે, કારણ કે સરકારી હોસ્પિટલોમાં ગંભીર રોગોની સારવાર માટે સારી વ્યવસ્થા નથી। હવે પેકેજમાંથી કેટલીક ગંભીર બીમારીઓ પણ મિત્રો દૂર કરવામાં આવી છે। આવી સ્થિતિમાં દર્દીઓને મિત્રો મુશ્કેલીનો સામનો કરવો પડશે। ત્યારબાદના મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો યોગી આદિત્યનાથે વડાપ્રધાનને આપી ભેટ। તો મિત્રો, અયોધ્યામાં ગઈકાલે રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા થઈ ગઈ છે। ત્યારે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને RSSના પ્રમુખ મોહન ભાગવતને ભેટ સ્વરૂપે મિત્રો ચાંદીમાંથી બનેલા 2 રામ મંદિર આપવામાં આવ્યા હતા। યોગી આદિત્યનાથ દ્વારા જે મંદિર વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને મોહન ભાગવતને ભેટ આપવામાં આવેલા છે તે મંદિરો સુરતમાં જ્વેલર્સ દ્વારા બનાવવામાં આવ્યા છે। મિત્રો, ત્યારબાદના મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો ટૂંક જ સમયમાં 5Gની ફ્રી સેવા થશે બંધ। મિત્રો, એક રિપોર્ટ મુજબ દેશભરમાં 125 મિલિયન 5G યુઝર્સ છે। આ તમામ યુઝર્સને હવે ટૂંક જ સમયમાં મિત્રો ટેલિકોમ કંપનીઓ તરફથી મોટો ઝટકો લાગવા જઈ રહ્યો છે। દેશની મિત્રો 2 મોટી ટેલિકોમ કંપનીઓ 2022થી 5G સેવા ફ્રીમાં યુઝર્સને આપી રહી હતી, પણ હવે તે ટૂંક જ સમયમાં મિત્રો બંધ કરી દેવામાં આવશે। જો મિત્રો તમારે 5G ડેટાનો ઉપયોગ કરવો જ હોય તો મિત્રો તમારે 4G કરતાં પણ 5 થી 10 ગણી વધુ રકમ ચૂકવવી પડશે। શું મિત્રો તમને આ પોસાશે? કમેન્ટ કરીને અમને જરૂરથી જણાવજો। ત્યારબાદના મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો અમિત શાહ 2 દિવસ આવશે ગુજરાતના પ્રવાસે। મિત્રો, એક તરફ કેન્દ્ર સરકાર દ્વારા જનતાને સૌથી મહત્વની એવી રામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠાની ભેટ આપવામાં આવી છે, જેના સાથે જ લોકસભાની ચૂંટણી માટે પણ તમામ પક્ષના નેતાઓએ તૈયારીઓ શરૂ કરી દીધી છે। મિત્રો, આ બધા વચ્ચે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજે ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે। આજે મિત્રો કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ગુજરાતમાં 2 દિવસ રોકાશે અને અલગ અલગ કાર્યક્રમોમાં હાજરી આપશે। 23 જાન્યુઆરીએ તેઓ ગાંધીનગર અને ભાવનગરમાં યોજાનારા મિત્રો કાર્યક્રમોમાં હાજરી આપશે। ત્યારબાદના મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો કૃષિ સાધનની સહાય માટે આઈ ખેડૂત પોર્ટલ ખુલ્લું મૂકવામાં આવ્યું છે। ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે અનેક સબસિડી યોજનાઓ ચલાવવામાં આવે છે।
ખેડૂતોને વિવિધ પ્રકારના પાક ઉગાડવા માટે અનેક કૃષિ સાધનની જરૂરિયાત ઊભી થતી હોય છે। આઈ ખેડૂત પોર્ટલ પર ખેડૂતોને કૃષિ સાધનની ખરીદી પર નાણાકીય સહાય આપવાની યોજના માટે ઓનલાઈન અરજીઓ માટે તારીખ 29 ડિસેમ્બરથી તારીખ 28 જાન્યુઆરી સુધી આઈ ખેડૂત પોર્ટલ ખુલ્લું મૂકવામાં આવ્યું છે। રાજ્યના જે પણ ખેડૂતો કૃષિ સાધનની ખરીદી પર નાણાકીય સહાય મેળવવા માંગતા હોય તેઓ આઈ ખેડૂત પર આજથી એટલે કે મિત્રો તારીખ 29 ડિસેમ્બરથી 2023થી તારીખ 28 જાન્યુઆરી સુધી મિત્રો 1 મહિના માટે ખુલ્લું મૂકવામાં આવ્યું છે। વધુમાં આ વર્ષે અરજીઓ મેળવવા બાબતે જે તે તાલુકાના નાણાકીય લક્ષ્યાંકની 110% મર્યાદામાં વહેલા તે પહેલાંના ધોરણે મિત્રો અરજીઓ ઓનલાઈન થાય તે મુજબ નક્કી થયેલ છે। તો મિત્રો આજના આ વિડીયોમાં આટલું જ હતું। મળીશું એક નવા વિડીયો સાથે। ત્યાં સુધી મિત્રો વિડીયોને એક લાઈક કરી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો।